બધાને હર હર મહાદેવ અને જય માતાજી અને જય દશામાં. અમારા દશામાના વ્રત છે ને આજ તો 6ઠો દિવસ થઈ ગયો ને એટલા દિવસથી કામ હતું એટલે બ્લોગ તો કાંઈ બનતો નહીં. અહીંયા બિલાઈ કમ્પ્લીટ કરી દીધા. જો અત્યારે અહીંયા પાછો ગયા પવનમાં ગરમીની થોડું ઘણું હતું. સ્વાગત છે નવા બ્લોગ. કેમ છો તમે લોકો? બધા મજામાં ફેમિલી? આપણો બ્લોગ જોતા બધા મજામાં જ હોય ને. હર હર મહાદેવ ને જય માતાજી. જો આપણે એક નવો બ્લોગ ઘણા સમય પછી ફરીથી સ્ટાર્ટ કરી દીધો છે. જો સવારમાં તૈયાર થઈ જાય એકદમ રેડી થઈ ને નાહી ધોઈને ફ્રેશ થઈને જો અહીંયા રૂમ માંથી આરતી ને એવું બધું કરી નાખ્યું ને. જો સેજલ પણ અહીંયા તૈયાર. હા, તો બધાને હર હર મહાદેવ અને જય માતાજી અને જય દશામાં. અમારા દશામાના વ્રત છે ને આજ તો 6ઠો દિવસ થઈ ગયો ને એટલા દિવસથી કામ હતું એટલે બ્લોગ તો કાંઈ બનતો નહીં. ને દશામાનું અત્યારે સવારમાં આરતી ને પૂંજાપો ને એવું બધું કરી નાખ્યું, ચડાવી દીધો, ફૂલ ચડાવી દીધા ને હવે જાય છે આને નાસ્તો કરવાનો છે ને મારે પાણી પી ને હવે આરતી ને બધું થઈ ગયું એટલે નીચે જાય હવે. છે ને ફેમિલી, હવે મને ભૂખ લાગી છે, નાસ્તો કરવાનો મારે બાકી હતો તો ફટાફટ છે નાસ્તો કરવા ભાગી જાય. સેજલ ને દૂધ ને ગરમ કરવા ગઈશ ને જાઉં સમય અત્યારે જાઉં 9:30 થઈ ગયા નથી. નાસ્તો મારે બાકી તો ફટાફટ છે ને પેલા નાસ્તો કરવા ભાગી જાય. નાસ્તો કરીને પછી આગળ મળીએ આપણે. એટલે હાલો ફટાફટ પેલા નાસ્તો કરી આવીએ. છે ટમેટું છે અને દૂધ છે. ચા તો આપણે કંઈ ખાતા નથી, દૂધ છે એટલે દૂધ, ટમેટું, રોટલી. તો અત્યારે જો નાસ્તો ને બધું એવું કરી લીધું ને અહીંયા જો હિસકા ખાવા બેઠી જશ ને નૈના અને સેજલ ને ભાઈ અહીંયા પવનમાં બેઠી ગયું ઘડી. માતાજી બધાને આજ કંઈ કામ નથી બહુ ત્યાં બેઠી શાંતિથી સાડી રસોઈ બનાવી છે સેજલ ને કઈ કામ નથી કા? મારે કંઈ કામ નથી પણ વાર્તા ભૂલાઈ ગઈ ને વાર્તા આપણે કરી તો છે ને ભાઈ અત્યારે 12 વાગી ગયા. આપણે છે ને નીચે જઈએ કેમ છે બધું રસોઈનું કેમ હાલે બધું તો આંટો મારી આવીએ ને હાલો ફટાફટ છે ને નીચે વાગી જાય. છે ને જાય નીચે બિલાનું બધું કામ હાલે, અથાણાનું બધું હાલે. નીચે આવ્યો ગયા જો આવી રીતે છે મોટા મોટા બિલા અને કે અથાણું ખાવું બિલાનું તે આવી ગયા. આવી રીતે કટિંગ કરી નાખે અને આવી રીતે બધા તૈયાર કરીને નાના કટિંગ કરી નાખશે. મારા મમ્મી નાના બધાને બહુ ભાવે. અમને બિલાના અથાણા બહુ ભાવે. તમે એ ખાતા હોય તો જરૂર ખાઈજો. ખાતા હોય તો ખાઈ ભાઈ એવું કહેશ મારા મમ્મી. આવી રીતે કટિંગ હાલે છે. ચાલ બહુ મજબૂત આવે ને તે જરાક થોડો કાઢવામાં જરાક વાર લાગે. હજી તો કુણા છે એટલે વાંધો નહીં કાંઈ, નકર તો બહુ તકલીફ પડે. તો અત્યારે છે ને ભાઈ 12:30 માથે સમય થઈ ગયો. જો ને અહીંયા બિલાઈ કમ્પ્લીટ કરી દીધા, કપાઈ ગયા. હવે ખાલી બરણી ભરવાના છે. જો એટલી બધા તૈયાર થઈ ગયા. તો ચોટી પડ્યા હતા ઘડી. હળદર મીઠું નાખીને હાથી દીધા. હળદર ગોળી ભલે ડબરા પ્લાસ્ટિક ની બરણી તો આપણે બહુ જ આવી હતી. બધું કમ્પ્લીટ થઈ ગયું. હવે ટેસ્ટ કરશું અમે તો આજથી તું ટેસ્ટ કરી દેવું ચાલુ. તો હાલો પેલા ફટાફટ જમવા બેઠી જાય એટલે જમવાનું કમ્પ્લીટ થઈ ગયું બધું. 12:30 માથે થઈ ગયું જમવું તો પડે. તો હાલો ફટાફટ જમી લઈએ પહેલાં તો. જો થોડું દુકાન થોડું ઘણું કામ હતું, કામ કરી નાખ્યું ને હવે પછી પાછો ઘરે વહી આવ્યો છે અહીંયા રૂમ ઉપર. ને આમ તો દશામાના વ્રત 4-5-6 દિવસ થઈ ગયા હશે પણ જો આવી રીતે બધી મેં થોડી ઘણી નાની મોટી તૈયારી બધી કરી નાખી હતી. એ તો કાંઈ વિડીયો બધું નહોતું ઉતર્યા કારણ કે
લાઇટ ને બધું કવરાતું હતું તે કાંઈ ઉતારી નથી હેગા ને આમે કામ વધારે હતું એટલે બધું કંઈ કરી નથી હેગા. એટલે પછી 5 દિવસ પછી પાછું કામ આવી ગયું એટલે બ્લોગ જ આપણે કાંઈ નહોતા બનાવી ગયા. એટલે પછી હવે આજથી 7-8 દિવસ થઈ ગયા. 8 દિવસ પછી ફરીથી આપણે બ્લોગ સ્ટાર્ટ કર્યો. જો અત્યારે અહીં પાછો વૈયા પવનમાં ગરમીની થોડું ઘણું હતું તો મેં ત્યાં સીધા વૈયા ને મારા મમ્મી સાફ સફાઈ બધી કરે રાખાઈ કે હાલો થોડું ઘણું સાફ સફાઈ કરી નાખીએ કે ને સેજો લઈ જાઓ અહીંયા એ જા અહીંયા કપડાને ને પડી જાય સુકવાઈ જાય ને એવું બધું છે ને એવું બધું કરે ને હું જાય આટા મારા વૈયા પાછા મોટું મોટું થઈ ગયું છે કહેવાય બતાવ્યું તો નહોતું બધું તો થઈ ગયું છે ખરું જો આવ્યું હતું મોટું મોટું કરી દીધું બધું એથી અહીંયા કામ બધું હાલે છે મૂળિયાને છે થોડુંક ખેસ નાખીએ બધું ખડ ને એક્સ્ટ્રા છે બધું કાઢી નાખે અને જો અહીંયા સેજ લઈ આવી ગયો હવે તો હા તમે તો આટો મારી આવીએ વાડિયામાં એવું બકાલું ને સેજ જામી ગયું મસ્તનું મોટું મોટું થઈ ગયું 15-20 દીમાં તો ભીંડા ને એવું બધું આવી જાય ઓલા સીભડા તો આવવા માંડ્યા સીસા તો આવી જાય એટલે આજકાલ બકાલું સારું થઈ જાય. દર વખતે વાતા ને તો આવી રીતના પાર્યું ન કરતા એમને વાતા ને ત્યાં થતું જ નહીં. બે બહુ વાતા 3-4 વાર વાતો તો એ માંડ થોડું થતું પણ આજકાલ સારું જામી પારી ટાઈપ કર્યું ને તો જો આવું બધું છે ને બધું હવે હમણાં તો કેટલા 7-8 દિવસ બ્લોગ ન બનાવતા ભાઈ. હા એટલા દી વૈયા જતા કઈ ટાઈમ રહેતો ને હવે ધીમે ધીમે પાછું ધીમે ધીમે સલું કર્યું છે હવે રજા પછી શીખુડા તો ઘણા છે ને એમાં પાકેલા હતા હા ફ્રીજમાં પડ્યા છે ને ત્યારે ધરી દે થોડાક તો ઉતારેલા હા પકવા નાખા એટલે પાકી ગયા છે શીખું. હવે ધીમે ધીમે બધું વરાપ થાય ને એટલે બધું સાફ સફાઈ બધી હરખી કરી નાખીશું. આ બધું ને થોડું ઘણું વાવવાનું છે રીંગણી મેથીને બધું વાવી દે હું બધું નવરાઈએ હવે જો આટા મારીને વહી આવ્યા અહીંયા ને જો 5ની માથે સમય થઈ ગયો 5:30 15 મિનિટની વાર છે એટલે 5:15 થઈ ગયા ને જો અહીંયા હિસકા ખાવા માંડી. હિસકા ખાવા માંડી હિસકા ખાઈ લો થોડાક જ ખાય બહુ તો ન ખાય મારે ફેર ચડાવ તો હાલો હવે આપણે છે ને રનિંગનો ટાઈમ થઈ જાય એટલે રનિંગ કરવા ભાગી જાય ત્યાર થઈ ને નીકળી જાય રનિંગ કરવા. ગાડી લેતા જાઉં રનિંગ કરવા જાઉં ત્યારે હાલો ફટાફટ છે ને નીકળી જાય રનિંગ કરવા. હવે અત્યારે ભાઈ છે ને રનિંગ કરવા ગયો રનિંગ કરીને આવી ગયો છે ઘરે ને ઘરે જમવાનું બાકી છે ને જો 8:40 થઈ ગઈ છે 8 જમી લઈ આવું ને વિડીયો છે ને આજનો વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ. ફરી મળીશું કે નવા વિડીયો છે ત્યાં સુધી બધાને બાય. જય માતાજી. મળતા રહીશું આ અવનવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને બાય. જય માતાજી. જો અત્યારે અહીં પાછો વૈયા પવનમાં ગરમીની થોડું ઘણું હતું તો મેં ત્યાં સીધા વૈયા ને મારા મમ્મી સાફ સફાઈ બધી કરે રાખાઈ કે હાલો થોડું ઘણું સાફ સફાઈ કરી નાખીએ કે ને સેજો લઈ જાઓ અહીંયા